જય શ્રી કૃષ્ણ. અને આજના વ્લોગની શરૂઆત બપોરના 2 વાગ્યાથી કરું છું, કેમ કે આજે ફૂલ રજાનો દિવસ હતો. એટલે ભાઈ ધીમે ધીમે કામ ને ધીમે ધીમે નાહી ધોઈને બધું કામ પતે પછી મેં તો વ્લોગ સ્ટાર્ટ કરું. પણ નિત્યમને હજુ નાહવાનું બાકી છે. નાહવાનું એટલે બાકી છે કે સામે રેખા માસીએ છે ને એના ભગવાનને આપેલી કાઇટથી ડેકોરેશન કર્યું હશે, તો નિત્યમને આપી છે નાની કાઇટ. અને એ કાઇટમાં એણે જો આ પેલા કિના બાંધે છે, તો જો પેલા પીન લીધી. જો બે થઈ ગયા છે સાંજના 6 અને અમે મારા દીકરો છે ને સૂઈ ગયા હતા. 5:30 વાગે જાગ્યા. જાગીને કર્યો અભિષેકના ફોન, કેમ કે માળમાં કોઈ જ નથી. સામે રેખા માસી નથી અને ગુંજન દીદી નથી. શું થયું મારી દીકરા? એ દોરો તૂટી ગયો, કટ નાખવાનો બસ એમ. તો ગુંજન દીદી નથી, રેખા માસી નથી. અમે જઈએ છીએ અભિષેક પાસે અવધમાં, અભિષેક અને પ્રતિક પાસે. પછી સાંજે અહીંયા કંઈક પ્રોગ્રામ કરીએ, જોઈએ હવે ત્યાં જઈને. પહેલાં તો પતંગ ચગાવશે નિત્યને થોડીક વાર, અને પછી જોઈએ હવે સાંજમાં જમવાનું શું પ્લાન છે ને એ. શું કેવું નિત્યમ? કાંઈ નહીં, સારું ચાલો મળીએ અવધમાં જઈને. ફાઇનલી પ્રતિકને છે ને અહીંથી ઉતારીને અહીં નીચે લેવા, અને હવે પ્રતિક ચગાવી જાય નિત્યમને પતંગ. આખો દી હોઈ ગયા હતા. 4 વાગે છે હોતા હતા અમે. ભાઈ 3 પતંગ ચગાવ્યા, 3 અમારા કપાઈ ગયા. ફાઇનલી અંધારું થઈ ગયું ને અમારા પતંગ ચગી ગઈ. જો નિત્યમ ચગાવો ચોરી પેલી બ્લુ વાળી. જો પ્રતિક બેઠો જો. નિત્યમ ઉતરી જાય પતંગ નીચે. અમે લઈ લેવું તમારે પતંગ. પછી ખોટે ખોટું બોલાવો માં અમને. તેમ પતંગ ગોતે છે ને પ્રતિક જો. અભિષેક આમ જો, અમે અમાર દોરી જો, અમાર દોરી જો. આમ જો ધાબુ સાફ સફાઈ અભિયાન ચાલે છે. જો ભાઈ સામે કૈલાસ માસીની એવા છે ને, પ્રશાંત છે ને ઓસ્ટ્રેલિયાથી આવ્યો છે. તો ઓસ્ટ્રેલિયામાં નિત્યમના ફ્રેન્ડ છે. વિડીયો કોલ કર્યો પણ ભાઈ વિડીયો કોલમાં વાત ન કરી, ચોકલેટ આપી તોય. એ 2-3 વાર પ્રશાંત મળશે ને તને એટલે ઓટોમેટિક વાત કરશે. હા તો ભાઈ વાત ન કરી, કેટલો ફોર્સ કરે તો ખાલી કેમ છે દિવસ છે કે રાત એટલી જ વાત કરી. ચોકલેટ લઈ લીધી. જો બેસી ગયા છે જમવા. અને નિત્યમ શું જમે છે બેટા? ભાખરી, ભીંડાનું શાક અને છાશ. કેમ છાશ લીધી? છાશ પીવી હતી. બનાવ્યા 2 શાક. જો ભાઈ ભીંડાનું શાક બનાવ્યું છે અને આ છે ચોળીનું શાક. અને સાથે બનાવીશ ભાખરી, પણ પોચી બનાવી છે એટલે મજા આવે. હું કેવો અભિષેક હે ને? અને ટીવી જોતા જોતા ખાઈ છે. ચાલો જમવું હોય તો આવી જજો, મજા જ પડી જશે કા. કેમ કે આજે છે નિત્યમનું ફેવરિટ ભીંડાનું શાક. ફેવરેટ તો છે, પણ આ શું પાછા નિત્યમભાઈ થાકી ગયા છે પતંગ ચગાવી. હા એટલે ખાય બહુ, ફેવરેટ નહીં હોય તોય. સાચી વાત છે. મેં નિત્યમને એમ કીધું કે આજે એકલી છું તો મને કામ કરાવવા લાગે. પછી જો વાસણે ભેરા અને નિત્યમ મને પોતું મારી દઈશ. જો મારો દીકરો બધું ઊંચા નીચું નિત્યમ એમ કહું ને પોતું મને મારી દઈશ. જો કોઈ નથી એટલે હેલ્પ તો તને કરાવવી જ પડે. માસી મુંબઈ ગઈ છે. બાય નથી કા. પછી બાઈ ગામડે ગઈ. પોતું મસ્ત મારો ભાઈ. આમ જો બધું પોલ કચરો આવી ગયો. જો અમારા આશી માસી એક્સપર્ટ બનાવી દીધો નિત્યમને પોતો મારવામાં. હા હું પહેલેથી પોતા મસ્ત મારું છું, તને ખબર જ છે. હા આખું પોતું મારેલું હોય, જ્યારે કઈ કશું ન હોય. કચરો જ ન કાઢવો પડે કા મારે. નિત્યમ પોતું મારે ને ત્યારે નિત્યમ મારે છે પોતા અને હું ઘસું હવે વાસણ. 2 ભાઈઓ જમીન થઈ ગયા ચાલતા. એટલે કામ નથી કરાવવાનું મને, અમારો છોકરો કરાવે. શું કામ મને? બસ એ કરે છે અમારા ભાગનો. અમે આજ કામ ન કર્યું આજે એને હાટું આ બધું. અમે આવ્યા ત્યાં તો હાંસ થઈ ગઈ હતી. એ તો તમારો પ્રશ્ન છે. અમને તો કીધું હતું વેલા આવો, રોકાઈ જાઓ, પણ તમારે બધે રખડવા જાવ. હવે તમે ભાઈ મોટા સેલિબ્રિટી કેવો ધાયરા રહ્યો નહીં થાય. લાય હું પોતું ધોઈ દઉં છું, રેવા દે. કાંઈ નહીં, સારું ચાલો હવે મા દીકરો અમે કામ કરી લઈ પછી મળી. અમે પોતાના કઈ અવાજ સંભળાવું. શું? બંધ કર પેંડા.
એટલે આ પ્રતિક મામા આવશે ને તો વારો પાડી દે. આજુબાજુવાળા કે આ ઉત્તરાયણ પતી ગઈ ને હવે કેમ આ લોકો આવું કરે છે? આ અવાજવાળું સ્પીકર ને એવું કેમ ચાલુ કરે છે? કરી દે હવે લાઇટમાં દીકરો, લાઇટે બંધ કરી દે. જો અહીંયા સુધી પહોંચે. એટલું મોટું છે? તને બહુ મજા આવી લાગે રમવાની આજ. તને કેવી મજા આવી અહીંયા આજ? મમ્મી આપણે સુમસાન જગ્યાએ એને આમ ચાલુ કરીને મૂક દઈને એ તો બધા પોતાની ત્યાં ભેગા થઈ જાય પછી તર ડાન્સ કરવા આવડે. તે ક્યાં તને બહુ ભૂતનું યાદ આવી જાય હે? સાચું કહું. જો બે એમાં નિત્યમને આવો વિચાર આવતો હતો એટલે એમાં નિત્યમે કીધું તમને લોકોને કેવો વિચાર આવે સ્પીકર સુનસાન જગ્યાએ ચાલુ કરીને મૂકી દીધું હોય તો શું કેવું નિત્યમ? હે ને એ તમે લોકો જો નિત્યમે તેનો આઈડિયા કીધો હોય તમે લોકો કહેજો કા નિત્યમ? શું કહે છો નિત્યમ? જો જ્યારે મારો જન્મ નતો થયો ને તે આ નતો આવતી. એવી જ આવતી હો, સાચું 20ની નોટ તે પહેલી વાર જોઈ હા એટલે હરખ નથી આમાં તો. જો કેટલા બધા માર્ક્સ. બતાવી તો એમાં શું કામમાં આવશે? હજી એક હતું ગલો કેમ કાઢ્યો એ કે તો મને. અભિષેક મમ્મી. હે ગલામ નાખવા હા સરસ લે. જો ભાઈ અંકિતાની લોકો છે ને અમદાવાદ થી અહીંયા પહોંચી ગયા છે અને આ વખતે વોર્નિંગ આપી હતી કે નહીં આવો ને તો સાકલ થી બાંધી દેશે એમ. એટલે ભાઈ હિરેને દર્શન આપ્યા છે આજે વિથ ફેમિલી. જો ભાઈ અમારી સ્કૂલ ફ્રેન્ડ છે જે પિનલ, હું, અંકિતા અને એક બીજી અંકિતા, અમે ચારેય ફ્રેન્ડ છીએ સ્કૂલની. અને આ એમનો ભાણિયો છે હાય. અને આ જો આ એનો હિરલો. ઈ કોણ છે નથી ઓળખતા? આ કોણ છે? આ મારો છોકરો છે. એ મારો નિત્યમ છે. એ તો કહો એને આળસ ન આવે. બોલ આપણને કેવી આળસ આવે? સુરતમાં તાર ફોન આવ્યો ને પછી મેં પિનલ ને ફોન કર્યો. મેં કીધું કે અંકિતા નો ફોન આવ્યો તો શું પ્લાન છે આજનો? એ કે મેં અંકિતા કીધું તો મોર્નિંગ માં આવજે આપણે મળી કે. હા એટલે શું તબિયત બગડી ગઈ હતી કાલે? એટલે તો પતંગ ના બાંધા લેવાથી લેતા હોય ને અહીંયા નથી જોતા બે ના મારે જો આ નતા લઈ જવા પરાણે આપ્યા. મારે હોળી નતા લગાવવા, હોળી જોઈ રોજ. અમે છે ને બધી પાકી ફ્રેન્ડ જેમ ગમે ત્યારે અહીંયા અંકિતા આવે ને એટલે ભાઈ હમણાં તો એ નથી કેતી પણ ફરવા જઈએ અમે પાકું. કાંઈ નહીં જો શિક્ષક મગાવ્યા છે હમણાં આવે ને એટલે બતાવી કે શું મગાવ્યું છે. એ તમારો શિક્ષક આવી ગયો છે ને મગાવ્યો શોકો. પણ અંકિતા થી હિરેન એટલા બીવે ને અંકિતા થી હિરેન એટલા બીવે ને પૂરું થઈ ગયું ને તો હાથમાં પકડાયું બિચારાને. અને અંકિતા સ્ટ્રોબેરી કેવો લાગ્યો? બહુ જ મસ્ત છે. હે ને બ્લુબેરી ના આમાં નિત્યમ ને બ્લુબેરી જો મોઢામાંથી નીચે પડવા માંડી. કેવો લાગ્યો સૌમ્ય? મજા આવી? મજા આવી ગઈ. જો બહુ જ મજા. રોકાઈ જાન તો મજા આવી હોય તો. સ્કૂલ છે એટલે ચેન્જ કરવું પડશે. આને છે ને પૈસા જ ભેગા કરવા છે, નકર આ પૈસા જ ભેગા કરવા છે. તે ભેગા જ છે ને. હું બોલ કેમ એવું ખાય જ છે? એ મજાક કરતો હતો એની મમ્મી જોડે. અંકિતા અમદાવાદ થી આવી છે ને અત્યારે નીકળી જવાના છે, રોકાવાના નથી. પણ આ તો બહુ ફોર્સફુલી મેં કીધું તું, સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી હતી કે તમારે આવવું જ પડશે, નકર પછી બોલીશ જ નહીં. અને પછી કેવી અમને એને રમાડ્યું કે હું એક્ટિવા નથી આવી એટલે તમે અહીંયા આવો લોકેશન મોકલું તો ત્યાં ગયા અને પોતે બાર એક્ટિવા લઈને ઉઠી હતી. એટલે અમને અંદર બોલે એને છે ને મને નવજીવાને બોલાવી. મેં તો ક્યાંય રિંગ રોડે વહી આવું, મારી પાસે એક્ટિવા નથી, ઓલરેડી હતી મારી પાસે એક્ટિવા. પણ નકર ભાઈ આ લોકો આવે એવા છે નહીં ને એમાં આને તો ઉતાવળ બીજી ફાઈટ ની હોય, રાતે પૈસા છાપવા હોય જાણે. હા કાંઈ નહીં, સારું ચાલો ઘરે જઈને પછી મળી. ગામ ને ઉત્તરાયણ પતી ગઈ પણ આને હજી નથી પતી. આ પતંગમાં ડ્રોઈંગ કરે છે. કેમ ડ્રોઈંગ કરે છે? મસ્ત થઈ જાય ને જરા. હમણાં કેતો હતો ને કુલ બનાવું. કુલ એટલે શું થાય? કુલ એટલે છે ને વધારે હારી, વધારે સરસ બનાવીશું. કાંઈ નહીં ચાલો તારા ફ્રેન્ડ ને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ કહી દો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગમાં રોજ બ્લોગ બોલાય છે મારા છોકરાથી. બ્લોગમાં